જેટલું પણ સ્વભંડોળ હોય, જેટલી પણ સંપત્તિ હોય એ દરેકની અંદર 50% હિસ્સેદારી એ વાવથરા જિલ્લા પંચાયતની ત્યારે એમને પણ નોટિસ આપીને વહેલા ધોરણે એ જિલ્લા પંચાયતની અંદર જે 50% હિસ્સેદારીમાં જે પણ સંપત્તિ કે જે પણ આવતું હોય જે વાવથરા જિલ્લા પંચાયતના હકનું હોય તે તમામ એમને વાવથરા જિલ્લા પંચાયતને સુપ્રત કરવામાં આવે તેવી પણ અમે એ દિવસે વિનંતી કરી હતી। વિરોધ પક્ષને વિરોધ કરવો એ સ્વાભાવિક એમની ફરજ છે અને લોકશાહીની અંદર શાસક અને વિપક્ષ આ બંને મહત્વના છે, એટલે એમને પણ વિરોધ કરે એ એમનો સ્વાભાવિક બાબત છે। પરંતુ અમે આ જિલ્લાના વિકાસ માટે આ કર નાખ્યો છે અને આ કરનો ઉપયોગ એ જિલ્લાના વિકાસના હિતની અંદર અને વાવથરા જિલ્લાના નવીન જિલ્લાના વિકાસમાં કરીશું। એમાં શાસક કે વિપક્ષ એવો કોઈ હશે નહીં અને દરેકને એનો સરખો લાભ મળશે, સરખો ન્યાય મળશે અને આપણો જિલ્લો પ્રગતિના પંથે આગળ વધે એવી અમે સૌ સાથે મળી અને મહેનત કરીશું। નવો જિલ્લો બન્યો છે, તેમાં સ્વભંડોળ 0 છે, તો આમાં 2.5% કર નાખ્યો છે। એ કર અમે વાવથરા જિલ્લાના વિકાસ માટે સૌ સદસ્યો અને સાથે મળી અને હું પણ મારા પ્રમુખ તરીકે સૌ સાથે મળી અને આ કામના વિકાસમાં વાપરીશું। અને જે લોકોએ આ વિરોધ કર્યો છે પણ આ કર 0 બેલેન્સ છે તો આ માટે અમે આ કરને ઉપલીને લઈશું, કારણ કે ભંડોળ ન હોવાના કારણે આ કર કર્યો છે। તો અમારે વિકાસ તો જિલ્લાનો નવો બન્યો તો કરવો જરૂરી છે, તો અમે સૌ સાથે જ મળીને કામ કરીશું।